મારા વાલા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં આપનું સ્વાગત છે, અભિનંદન છે. મન કી બાત દેશ અને દેશવાસીઓની સિદ્ધિઓને સામે લાવવાનો એક મજબૂત મંચ છે. દેશે આવી જ ઉપલબ્ધિ તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમિયાન જોઈ. કેટલાય દેશોના નેતા, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સંશોધકો અને સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેવા ભારત મંડપમમાં એકત્રિત થયા. આગામી સમયમાં એઆઈની શક્તિનો ઉપયોગ દુનિયા કેવી રીતે કરશે તે દિશામાં આ શિખર પરિષદ એક નવા વળાંકરૂપ સાબિત થઈ છે. સાથીઓ, આ શિખર પરિષદમાં મને વિશ્વના નેતાઓ અને ટેકનોલોજીના મુખ્ય અધિકારીઓને મળવાની તક પણ મળી. એઆઈ શિખર પરિષદના પ્રદર્શનમાં મેં વિશ્વના નેતાઓને ઘણી બધી બાબતો બતાવી. અહીં હું બે વાતનો વિશેષ રૂપે ઉલ્લેખ કરવા માંગુ છું. શિખર પરિષદમાં આ બે ઉત્પાદને દુનિયાભરના નેતાઓને ખૂબ પ્રભાવિત કર્યા. પહેલું ઉત્પાદન અમૂલના બૂથ પર હતું. તેમાં બતાવવામાં આવ્યું હતું કે એઆઈ પશુઓનો ઇલાજ કરવામાં કેવી રીતે મદદ કરી રહી છે અને કેવી રીતે 24 કલાક રાત દિવસ એઆઈ સહાયની મદદથી ખેડૂત પોતાની ડેરી અને પશુઓનો હિસાબ રાખે છે. સાથીઓ, બીજું નિર્માણ આપણી સંસ્કૃતિને લગતું હતું. દુનિયાભરના નેતાઓ તે જોઈને નવાઈ પામી ગયા કે કેવી રીતે એઆઈની મદદથી આપણે આપણા પ્રાચીન ગ્રંથોને, આપણા પ્રાચીન જ્ઞાનને, આપણી પાંડુલિપિઓને સંરક્ષિત કરી રહ્યા છીએ, આજની આ પેઢીને અનુરૂપ ઢાળી રહ્યા છીએ. સાથીઓ, પ્રદર્શન દરમિયાન નિદર્શન માટે સુશ્રુત સંહિતાની પસંદગી કરવામાં આવી હતી. પહેલા પગલામાં બતાવવામાં આવ્યું હતું કે ટેકનોલોજીની મદદથી આપણે પાંડુલિપિઓની છાપની ગુણવત્તા સુધારીને તેને વાંચવા લાયક બનાવી રહ્યા છીએ. બીજા કદમમાં આ છાપને મશીનથી વાંચવા લાયક લખાણમાં બદલવામાં આવ્યું અને પછી આગળના પગલામાં આપણે એ પણ બતાવ્યું કે કેવી રીતે ટેકનોલોજીની મદદથી આ અણમોલ ભારતીય જ્ઞાન ભારતીય ભાષાઓ અને વિદેશી ભાષાઓમાં અનુવાદ કરી શકાય છે. ભારતના પ્રાચીન જ્ઞાનને આધુનિક અવતારના માધ્યમથી જાણવામાં વિશ્વના નેતાઓએ બહુ રસ, રૂચિ દાખવ્યા હતા. સાથીઓ, આ શિખર પરિષદમાં દુનિયાને એઆઈના ક્ષેત્રમાં ભારતની અદ્ભુત ક્ષમતાઓ જોવા મળી છે. આ દરમિયાન ભારતે 3 મેડ ઇન ઇન્ડિયા એઆઈ મોડલ પણ જારી કર્યા. આજ સુધીની વિશ્વની સૌથી મોટી એઆઈ શિખર પરિષદ રહી છે. આ શિખર પરિષદ માટે યુવાઓનો જુસ્સો અને ઉત્સાહ જોવાલાયક હતો. આ શિખર પરિષદની સફળતા માટે હું તમામ દેશવાસીઓને ધન્યવાદ આપું છું. સાથીઓ, હું ઘણીવાર કહું છું કે જે રમે તે ખીલે. રમતગમત આપણને જોડે પણ છે. આજકાલ તમે T20 વર્લ્ડ કપની મેચો જોતા હશો અને મને પૂરો વિશ્વાસ છે કે મેચ જોતા જોતા આંખો કોઈ ખાસ ખેલાડી પર જડાઈ જતી હશે. જર્સી કોઈ બીજા દેશની હોય છે, પરંતુ નામ સાંભળીને લાગે છે કે અરે, આ તો આપણા દેશનો છે. ત્યારે હૃદયના કોઈ ખૂણામાં એક હળવી ખુશી છવાઈ જાય છે, કેમ કે તે ખેલાડી ભારતીય મૂળનો હોય છે અને તે બીજા દેશ માટે રમી રહ્યો હોય છે, જ્યાં તેનો પરિવાર વસી ગયો હોય છે. આ ખેલાડીઓ પોતપોતાના દેશની જર્સી પહેરીને મેદાનમાં ઉતરે છે. પૂરા મનથી તે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. કેનેડાની ટીમમાં સૌથી વધુ ભારતીય મૂળના ખેલાડીઓ છે. ટીમના સુકાની દિલપ્રીત બાજવાનો જન્મ પંજાબના ગુરદાસપુરમાં થયો હતો. નવનીત ધાલીવાલ ચંદીગઢનો છે. આ યાદીમાં હર્ષ ઠાકર, શ્રેયસ મોવા, કેટલાય નામ છે જે કેનેડાની સાથે સાથે ભારતનું પણ ગૌરવ વધારી રહ્યા છે. અમેરિકાની ટીમમાં કેટલાય ચહેરા ભારતના ઘરેલું ક્રિકેટમાંથી આવી રહ્યા છે. અમેરિકી ટીમમાં સુકાની મૌનાંક પટેલ ગુજરાતની અંડર-16 અને અંડર-18 ટીમમાં પણ રહી ચૂક્યા છે. મુંબઈના સૌરભ, હરમિતસિંહ, દિલ્હીના મિલિંદ કુમાર, આ બધા અમેરિકાની ટીમની શાન છે.
ઓમાનની ટીમમાં આજે કેટલાય એવા ખેલાડીઓ છે જે પહેલા ભારતના જુદા જુદા રાજ્યોમાં રમી ચૂક્યા છે. જીતેન્દર સિંહ, વિનાયક શુક્લ, કરણ, જય, આશિષ જેવા ખેલાડીઓ ઓમાન ક્રિકેટની મજબૂત કડી છે. ન્યૂઝીલેન્ડ, યુએઈ અને ઇટલીની ટીમોમાં પણ ભારતીય મૂળના ખેલાડીઓ પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. આવા કેટલાય ભારતીય મૂળના ખેલાડીઓ છે જે પોતાના દેશનું ગૌરવ વધારી રહ્યા છે, ત્યાંના યુવાનો માટે પ્રેરણા બની રહ્યા છે. ભારતીયતાની આ જ તો ખાસિયત છે. ભારતીયો જ્યાં પણ જાય છે પોતાની માતૃભૂમિના મૂળ સાથે જોડાયેલા રહે છે અને પોતાની કર્મભૂમિ એટલે કે જે દેશમાં રહે છે તેના વિકાસમાં પણ સહયોગ કરે છે. મારા વ્હાલા દેશવાસીઓ, કોઈ પણ માતા પિતા માટે પોતાના સંતાનને ખોવાથી મોટું દુઃખ બીજું કોઈ હોઈ જ નથી શકતું. તેમાં પણ નાના એવા બાળકને ખોવાનું દુઃખ તો ખૂબ ઊંડું હોય છે. થોડા દિવસ પહેલા આપણે કેરળની એક નાનકડી માસૂમ આલિન શેરીન અબ્રાહમને ખોઈ બેઠા છીએ. માત્ર 10 મહિનામાં તેણે આ દુનિયામાંથી વિદાય લીધી છે. કલ્પના તો કરો, તેની સામે આખી જિંદગી હતી જે અચાનક પૂરી થઈ ગઈ. કેટલાય સપના અને ખુશીઓ અધૂરી રહી ગઈ. તેના માતા પિતા જે દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે તેને શબ્દોથી વ્યક્ત કરી શકાય તેમ નથી. પરંતુ આટલા ઊંડા દુઃખ વચ્ચે પણ આલિનના પિતા અરુણ અબ્રાહમ અને મા શેરીનને એક એવો નિર્ણય કર્યો જેનાથી દરેક દેશવાસીઓનું દિલ તેમના પ્રત્યે સન્માનથી ભરાઈ ગયું છે. તેમણે આલિનના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. આ એક નિર્ણયથી ખ્યાલ આવે છે કે તેમની વિચારસરણી કેટલી મહાન છે અને વ્યક્તિત્વ કેટલું વિશાળ છે. એક બાજુ તેઓ પોતાની દીકરીને ગુમાવવાના શોકમાં ડૂબેલા હતા તો બીજી તરફ મદદનો ભાવ પણ તેમનામાં ભરેલો હતો. તેઓ ઈચ્છતા હતા કે કોઈ પણ પરિવારને આવો દિવસ જોવો ન પડે. આલિન શેરીન અબ્રાહમ આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેનું નામ દેશના કુમળી વયના અંગદાતાની યાદીમાં જોડાઈ ગયું છે. સાથીઓ, આજકાલ ભારતમાં અંગદાનને લઈને જાગૃતિ સતત વધી રહી છે. તેનાથી એવા લોકોને મદદ મળી રહી છે જેમને તે અંગની જરૂર છે. તેની સાથે જ તબીબી સંશોધનને પણ બળ મળી રહ્યું છે. આ દિશામાં કેટલીય સંસ્થાઓ અને લોકો અસાધારણ કાર્ય કરી રહ્યા છે. સાથીઓ, કેરળની આલિનની જેમ જ એવા ઘણા લોકો છે જેમણે અંગદાન દ્વારા કોઈને બીજું જીવન આપ્યું છે. જેમ કે દિલ્હીના લક્ષ્મી દેવીજી છે. તેમણે ગયા વર્ષે કેદારનાથની યાત્રા કરી. તે માટે તેમને 14 કિલોમીટરની પગપાળા યાત્રા કરવી પડી. તમને એ જાણીને નવાઈ લાગશે કે લક્ષ્મી દેવીએ આ યાત્રા નવા હૃદય પ્રત્યારોપણ પછી કરી હતી. તેમનું હૃદય માત્ર 15% જ કામ કરી રહ્યું હતું. એવામાં તેમને એક દાતાનું હૃદય મળ્યું જેનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યાર પછી તો તેમનું જીવન બદલાઈ ગયું. પશ્ચિમ બંગાળના ગૌરાંગ બેનર્જી 2 વાર નાથુલા ગયા છે. આ સ્થળ સમુદ્રની સપાટીથી 14,000 ફૂટની ઊંચાઈ પર છે અને ખાસ બાબત એ છે કે તેમણે આ સિદ્ધિ ફેફસાના પ્રત્યારોપણ પછી હાંસલ કરી છે. રાજસ્થાનમાં સીકરના રામદેવસિંહજીને કિડનીનું પ્રત્યારોપણ કરાવવું પડ્યું હતું. આજે તેઓ રમતગમતની પ્રવૃત્તિઓમાં કમાલ કરી રહ્યા છે. સાથીઓ, તમને આવા તો અનેક પ્રેરણાદાયક ઉદાહરણ જોવા મળી જશે. તેનાથી એ વાત ફરી સાબિત થાય છે કે કોઈ એકની નેક પહેલ ન જાણે કેટલા લોકોની જિંદગી બદલી શકે છે. હું તે તમામ લોકોની દિલથી પ્રશંસા કરું છું જેમણે આવા નેક કાર્યો કર્યા છે. મારા વ્હાલા દેશવાસીઓ, આઝાદીની અમૃત મહોત્સવ દરમિયાન મેં લાલ કિલ્લા પરથી પંચ પ્રાણની વાત કહી હતી. તેમાંથી એક છે ગુલામીની માનસિકતાથી મુક્તિ. આજે દેશ ગુલામીના પ્રતીકોને પાછળ છોડીને ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલી ચીજોને મહત્વ આપવા લાગ્યો છે. આ દિશામાં આપણા રાષ્ટ્રપતિ ભવને પણ એક મહત્વનું પગલું ભર્યું છે. આવતીકાલે એટલે કે 23મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં
રાજાજી ઉત્સવ ઉજવવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવનના કેન્દ્રીય પ્રાંગણમાં શ્રી રાજગોપાલાચારીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. તેઓ સ્વતંત્ર ભારતના પહેલા ભારતીય ગવર્નર જનરલ હતા. તેઓ એવા લોકોમાંના હતા જેમણે સત્તાને પદ તરીકે નહીં પરંતુ સેવાની રીતે જોઈ સાર્વજનિક જીવનમાં તેમનું આચરણ, આત્મસંયમ અને સ્વતંત્ર ચિંતન આજે પણ આપણને પ્રેરણા આપે છે. કમ ભાગ્યે આઝાદી પછી પણ રાષ્ટ્રપતિ ભવનમાં બ્રિટિશ શાસકોની પ્રતિમાઓ મુકાયેલી જોવા મળતી હતી, પરંતુ દેશના મહાન સપૂતોને સ્થાન આપવામાં ન આવ્યું. બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લ્યુટિયન્સની પ્રતિમા પણ રાષ્ટ્રપતિ ભવનમાં મૂકેલી હતી. હવે આ પ્રતિમાના સ્થાને રાજાજીની પ્રતિમા મૂકવામાં આવશે. રાજાજી ઉત્સવ દરમિયાન રાજગોપાલાચારીજી પર આધારિત પ્રદર્શન પણ યોજાશે. આ પ્રદર્શન 24મી ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ખુલ્લું રહેશે. સમય કાઢીને તમે પણ તેને જોવા જરૂર જજો. મારા વહાલા દેશવાસીઓ, મન કી બાતમાં મેં આપને ડિજિટલ એરેસ્ટ વિશે વિસ્તારપૂર્વક વાત કરી છે. ત્યાર પછી ડિજિટલ એરેસ્ટ અને ડિજિટલ ફ્રોડ અંગે આપણા સમાજમાં સારી એવી જાગૃતિ આવી છે, પરંતુ આજે પણ આપણી આસપાસ એવી ઘટનાઓ બની રહી છે જે અક્ષમ્ય છે. નિર્દોષ લોકોને ડિજિટલ એરેસ્ટ અને ફાઇનાન્શિયલ ફ્રોડનું નિશાન બનાવવામાં આવે છે. કેટલીય વાર જાણવા મળે છે કે કોઈ વરિષ્ઠ નાગરિકની જીવનભરની કમાણી ઠગી લેવામાં આવી. ક્યારેક પોતાના બાળકોની ફી ભરવા માટે બચાવેલા પૈસા ઠગી લેવામાં આવે છે. તો ધંધાર્થીઓ સાથે છેતરપિંડીના સમાચાર પણ આપણને જોવા મળે છે. કોઈ ફોન કરે છે અને કહે છે કે હું મોટો અધિકારી છું, તમારે કેટલીક વિગતો આપવી પડશે. ત્યાર પછી ભલાભોળા લોકો એવું જ કરી બેસે છે. એટલા માટે તમારે સતર્ક રહેવું, જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. સાથીઓ, તમે બધા કેવાયસી નો યોર કસ્ટમર એટલે કે પોતાના ગ્રાહકને ઓળખો તે પ્રક્રિયા વિશે જાણતા જ હશો. કોઈ વાર જ્યારે તમને તમારી બેંક તરફથી કેવાયસી અપડેટ અથવા રીકેવાયસી કરવાના સંદેશા આવે છે તો મનમાં સવાલ થાય છે કે મેં તો પહેલા જ કેવાયસી કરાવી રાખ્યું છે, તો આ ફરીવાર કેમ? તો મારો આપને અનુરોધ છે, ધૂંધવાશો નહીં. આ તમારા પૈસાની સલામતી માટે જ છે. આપણે બધા જાણીએ છીએ કે આજકાલ પેન્શન, સબસિડી, વીમો, યુપીઆઈ વગેરે બધું બેંક ખાતા સાથે જોડાયેલું છે. તેને લીધે બેંક વારે વારે રીકેવાયસી કરે છે, જેથી તમારું બેંક ખાતું સલામત રહે. હા, તેમાં પણ તમારે એક વાત યાદ રાખવાની છે. જે અપરાધી છે તે નકલી ફોન કરે છે, એસએમએસ અને લિંક મોકલે છે. એટલા માટે આપણે સતર્ક રહેવાનું છે અને આવા દગાખોરોની જાળમાં ફસાવવાનું નથી. કેવાયસી કે રીકેવાયસી માત્ર તમારી બેંકની શાખા અથવા અધિકૃત એપ અને અધિકૃત માધ્યમથી જ કરાવો. ઓટીપી, આધાર નંબર અથવા બેંક ખાતાને લગતી જાણકારી કોઈને પણ ન આપો. અને સૌથી મહત્વની વાત, તમારો પાસવર્ડ થોડા સમયે અચૂક બદલતા રહો. જેમ દરેક ઋતુ સાથે ખાણીપીણી બદલાય છે, કપડાં પણ બદલાઈ જાય છે, તેવી જ રીતે નિયમ બનાવી નાખો કે દર થોડા દિવસ પછી તમારે તમારો પાસવર્ડ પણ બદલી નાખવાનો છે. સાથીઓ, તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેંક દ્વારા આ બાબતે નાણાકીય સાક્ષરતા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણાકીય સાક્ષરતાનું આ અભિયાન હવે આખું વર્ષ ચાલુ રહેશે. એટલા માટે ભારતીય રિઝર્વ બેંકના સંદેશનું ધ્યાન રાખો અને તમારું કેવાયસી અપડેટેડ રાખો. યાદ રાખો, ખરું કેવાયસી સમયાંતરે, રીકેવાયસી કરે ખાતું સલામત. બનો સશક્ત નાગરિક, કારણ કે સશક્ત નાગરિકોથી જ બને છે મજબૂત અને આત્મનિર્ભર ભારત. મારા વાલા દેશવાસીઓ, આપણા ખેડૂતો કેવળ અન્નદાતા જ નથી, તેઓ ધરતીના સાચા સાધક છે. માટીને સોનું બનાવવા
શું કરવું પડે તે કોઈ આપણા ખેડૂતો પાસેથી શીખે. અને આપણો આજનો ખેડૂત તો પરંપરા અને ટેકનોલોજી બંનેનો સાથ લઈને ચાલી રહ્યો છે. અને મને એ જોઈને આનંદ થાય છે કે આપણા ખેડૂતો હવે માત્ર ઉત્પાદન નહીં, બલ્કિ ગુણવત્તા, મૂલ્યવર્ધન અને નવા બજારો પર પણ ધ્યાન આપી રહ્યા છે. ઓડિશામાં હિરોદ પટેલ નામના એક યુવાન ખેડૂત વિશેની જાણકારી ખરેખર બહુ પ્રેરક છે. લગભગ 8 વર્ષ પહેલાં સુધી તેઓ તેમના પિતા શિવશંકર પટેલની સાથે પરંપરાગત રીતે ડાંગરની ખેતી કરતા હતા. પરંતુ તેમણે ખેતીને નવી નજરે જોવાનું શરૂ કર્યું. તેમણે પોતાના ખેતરની તલાવડી ઉપર એક મજબૂત જાળીવાળું માળખું બનાવ્યું. તેના ઉપર વેલાવાળા શાકભાજી ઉગાડ્યા. તલાવડીની ચારે તરફ કેળ, જમરૂખ અને નારિયેળ વાવ્યા અને તલાવડીમાં મત્સ્યપાલન પણ શરૂ કર્યું. એટલે કે એક જગ્યાએ પરંપરાગત ખેતી પણ થઈ રહી છે, શાકભાજી પણ ઉગી રહ્યા છે, ફળો પણ ઉતરી રહ્યા છે અને માછલી પણ મળી રહી છે. તેનાથી જમીનનો બહેતર ઉપયોગ થયો, પાણીની બચત થઈ અને વધારાની આવક પણ મળી. આજે દૂર દૂરથી ખેડૂતો તેમની આ ખેતી પદ્ધતિ જોવા આવે છે. સાથીઓ, કેરળના ત્રિસુર જિલ્લામાં એક ગામમાં એવું છે જ્યાં એક ખેતરમાં 570 જાતની ડાંગર પકવવામાં આવે છે. તેમાં સ્થાનિક જાતો પણ છે, હર્બલ જાતો પણ છે અને બીજા રાજ્યોમાંથી લાવવામાં આવેલી જાતો પણ છે. આ માત્ર ખેતી નથી, વારસાગત બિયારણને બચાવવાનું મહાઅભિયાન છે. આપણા ખેડૂતોની મહેનતની અસર આંકડામાં પણ જોવા મળી રહી છે. ભારત આજે દુનિયાના સૌથી વધુ ચોખા પકવતો દેશ બની ચૂક્યો છે. 15 કરોડ ટનથી પણ વધુ ચોખાનું ઉત્પાદન આ નાની સૂની સિદ્ધિ નથી. આપણે પોતાની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છીએ અને દુનિયાની થાળીમાં પણ યોગદાન આપી રહ્યા છીએ. સાથીઓ, હવે તો ખેત પેદાશો વિમાન માર્ગે પણ ખૂબ સહેલાઈથી વિદેશમાં પહોંચી રહ્યા છે. કર્ણાટકના નંજનગુડ કેળા, મૈસૂરના પાન અને ઇન્ડી લીંબુ માલદીવ મોકલાઈ રહ્યા છે. આ ચીજ વસ્તુઓ પોતાના સ્વાદ અને ગુણવત્તા માટે જાણીતી છે અને તેમને જીઆઈ ટેગ પણ મળેલું છે. આજનો ખેડૂત ગુણવત્તા પણ ઈચ્છે છે, ઉત્પાદન પણ વધારી રહ્યો છે અને પોતાની ઓળખ પણ બનાવી રહ્યો છે. મારા વાલા દેશવાસીઓ, ગયા વર્ષે આ જ સમયની મહાકુંભની અદ્ભુત તસવીરો તમને ચોક્કસ યાદ હશે. સંગમના કિનારે ઉમળતો માનવ મહેરામણ, શ્રદ્ધાનો અથાગ પ્રવાહ અને સ્નાનની એ પાવન ક્ષણે જ્યારે ભારત પોતાની સનાતન ચેતનાનો સાક્ષાત્કાર કરી રહ્યો હતો. સાથીઓ, મહાકુંભનો એ જ પ્રવાહ, તે જ મહામહિનો, તે જ શ્રદ્ધાનો નાદ જ્યારે ઉત્તરથી દક્ષિણ તરફ આગળ વધે છે તો એક નવી ઓળખાણ મેળવે છે. સાથીઓ, કેરળની ધરતી પર ભારતપુઝા નદીના કિનારે તિરુનાવાયામાં સદીઓ પુરાણી એક પરંપરા ચાલી રહી છે, મહામંગમ. તેને ઘણા લોકો મહામાઘ મહોત્સવ એટલે કે કેરળ કુંભ પણ કહે છે. મહા મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન અને તે ક્ષણને જીવનનો અવિસ્મરણીય પ્રસંગ બનાવી લેવો એ જ તો તેનો આત્મા છે. સમયની સાથે આ પરંપરા જાણે લુપ્ત થઈ ગઈ હતી. લગભગ 250 વર્ષ સુધી પહેલાં જે રીતે થતું હતું તે રીતે આ આયોજન તેની જૂની ભવ્યતામાં નહોતું થયું. પરંતુ આજે પોતાના વારસાને ફરીથી ઓળખી રહેલા આપણા દેશમાં ઇતિહાસે ફરી પાસું બદલ્યું છે. આ વખતે કોઈ મોટી જાહેરાત વિના જ કેરળ કુંભનું સફળ આયોજન થયું. લોકોએ તેના વિશે એકબીજાને જણાવ્યું, કાનોકાન વાત પહોંચી ગઈ અને જોતજોતામાં શ્રદ્ધાળુઓ તિરુનાવાયા પહોંચવા લાગ્યા. સાથીઓ, મહાકુંભ હોય કે કેરળ કુંભ, આ માત્ર સ્નાનનું પર્વ નથી, આ તો સ્મૃતિઓનું જાગરણ છે. આ સંસ્કૃતિનું પુનઃસ્મરણ છે.
ઉત્તરથી દક્ષિણ સુધી નદીઓ ભલે અલગ હોય, કિનારા ભલે અલગ હોય, પણ આસ્થાનો પ્રવાહ એક જ છે અને આ જ ભારત છે. સાથીઓ, આપણા દેશમાં એવા લોકો હંમેશા જનતાના દિલમાં વસેલા રહે છે, જેમણે સમાજના કલ્યાણ માટે કામ કર્યું હોય છે, જેમણે પોતાના નેક કાર્યોમાં જનતાને પ્રાથમિકતા આપી હોય છે. અમ્મા જયલલિતાજી એવા જ એક લોકપ્રિય નેતા હતા. 24 ફેબ્રુઆરીએ તેમનો જન્મદિવસ ઉજવાય છે. તમિલનાડુના લોકોનો તેમની સાથે લગાવ કેટલો ગાઢ હતો એ મને આજે પણ રાજ્યના પ્રવાસ દરમિયાન જોવા મળે છે. અમ્મા જયલલિતાજીનો ઉલ્લેખ થતાં જ તમિલનાડુના લોકોના ચહેરા ખીલી ઉઠે છે. આપણી નારી શક્તિનો લગાવ તો તેમની સાથે ખાસ રહ્યો છે. એવું એટલા માટે પણ છે કેમ કે સરકારમાં રહીને તેમણે માતાઓ, બહેનો અને દીકરીઓ માટે અનેક પ્રશંસનીય પ્રયાસો કર્યા. રાજ્યમાં કાનૂન વ્યવસ્થાને મજબૂત રાખવા માટે પણ તેમણે બહુ નક્કર પગલાં લીધા હતા. દેશભક્તિની ભાવના તેમનામાં ઠાંસીને ભરી હતી. તેની સાથે જ ભારતની સાંસ્કૃતિક વિરાસત ઉપર તેમને બહુ ગર્વ હતો. અમ્મા જયલલિતાજીની સાથેની દરેક મુલાકાત, દરેક પ્રકારની વાતચીત મારા મનમાં આજે પણ તાજી છે. તેઓ ગુજરાતમાં 2002 અને 2012માં યોજાયેલા મારા 2 શપથગ્રહણ સમારોહમાં પણ સામેલ થયા હતા. અમે બંને જ્યારે પોતપોતાના રાજ્યમાં મુખ્યમંત્રી હતા ત્યારે સુશાસન જેવા વિષયો પર અનેકવાર અમારા વચ્ચે વાતચીત થતી હતી. તેમની વિચારસરણી બિલકુલ સ્પષ્ટ હતી અને વિચારો એકદમ સમજણ ભર્યા. આ તેમની એક મોટી ખાસિયત હતી. ઘણા વર્ષો પહેલાં તેમણે પોંગલના પાવન અવસરે મને ભોજન માટે ચેન્નઈ આમંત્રિત કર્યો હતો. સ્નેહથી સભર તેમનો આ ભાવ મારા માટે અવિસ્મરણીય રહેશે. એકવાર ફરી હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. જય લલિતા અવરગલ્લક યેન નિનૈવાંજલિ ગલ સમુદાય તિતુર્ક અવર આટ્રિય સેવೈ યેન્ડુમ નેનૈવિલ ઇરુકુકુમ. My tributes to Jayalalitha, her service to the people will always be remembered. મારા વાલા દેશવાસીઓ, હવે હું આપણા વાલા નાનકડા તેજસ્વી બાળકો સાથે વાત કરીશ. એવા બાળકો સાથે જેમની આ સમયે પરીક્ષાઓ ચાલી રહી છે. અને આશા છે તમે આ મહિનાની શરૂઆતમાં પરીક્ષા પે ચર્ચા જોઈ હશે અને તમને તેમાંથી કંઈક શીખવાનું પણ મળ્યું હશે. પરંતુ હું ફરીથી પૂછવા માંગુ છું કે તમે અભ્યાસનું વધુ ટેન્શન તો નથી લઈ રહ્યા ને? મારા વાલા બાળકો, તમે તો પરીક્ષાના યોદ્ધાઓ છો. મને વિશ્વાસ છે તમે બધા ખરા દિલથી પરીક્ષાની તૈયારીઓમાં લાગેલા હશો. હા, એવા સમયે મનમાં થોડી શંકા જાગવાનું સ્વાભાવિક છે. ક્યારેક લાગે છે બધું યાદ રહેશે કે નહીં રહે, તો ક્યારેક લાગે છે સમય ઓછો તો નહીં પડે ને. આ ભાવ દરેક પેઢીના બાળકોએ અનુભવ્યો હોય છે. તમે એકલા નથી. તમે યાદ રાખો, તમારું મૂલ્ય તમારી માર્કશીટથી નક્કી નથી થતું. એટલા માટે પોતાની જાત પર ભરોસો રાખો. જે ભણ્યા છો તેને પૂરા મનથી લખો અને જે નથી આવડ્યું તે એક સવાલને તમારા મન પર સવાર થવા ન દો. અને એક વાત તમારા માતા પિતા અને શિક્ષકો સાથે વાત કરતા રહો. તે તમારા માર્ક કે ગુણથી નહીં, તમારા પ્રયત્નોથી તમને ઓળખે છે. તેઓ તમારી મહેનતથી ખુશ રહે છે. મને પૂરો ભરોસો છે કે તમે પરીક્ષામાં પણ સફળ થશો અને તમારા જીવનમાં પણ સફળતાના નવા શિખરો સર કરશો. સાથીઓ, હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે. હું આ પવિત્ર મહિનાની સૌને શુભેચ્છાઓ પાઠવું છું. થોડા દિવસો પછી હોળીનું પર્વ પણ આવી રહ્યું છે. એટલે કે રંગ, ગુલાલ અને હસી ખુશીથી ભર્યો સમય બારને ટકોરા મારશે. તમે બધા પોતાના પરિવાર અને સ્વજનોની સાથે બધા તહેવારો ઉજવો. અને હા, કેટલાક જીવન મંત્ર હંમેશા યાદ રાખજો, જેમ કે વોકલ ફોર લોકલ. આપણા હોળીના તહેવારોમાં
કે બીજા કોઈ પણ તહેવારોમાં અનેક એવી ચીજ વસ્તુઓ ઘૂસી ગઈ છે જે વિદેશી છે. તેમને તહેવારોથી દૂર રાખો, હોળીથી પણ દૂર રાખો. સ્વદેશી અપનાવો. જ્યારે તમે સ્વદેશી ખરીદો છો તો દેશને સ્વનિર્ભર બનાવવાના અભિયાનમાં પણ મદદ કરો છો. સાથીઓ, મને દર મહિને મન કી બાત માટે તમારા સંખ્યાબંધ સૂચનો મળે છે. તમે મોકલેલા સંદેશાથી અમને દેશના ખૂણે ખૂણામાં છુપાયેલી અદ્ભુત પ્રતિભાઓ વિશે જાણકારી મળે છે. અંગત સ્વાર્થથી ઉપર ઉઠીને સમાજ માટે કંઈક કરવાની અનેક પ્રેરણાદાયક કહાનીઓ તમારા દ્વારા દેશભરના લોકો સુધી પહોંચી છે. તમે તેવા જ તમારા પ્રયાસો ચાલુ રાખજો. હું તમારા સંદેશાની રાહ જોઈશ. હું ફરી એકવાર આપને અને આપના પરિવારને આગામી તહેવારોની અનેક શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.